દારૂ પીનારને યાદ કરશો તો મનમાં સૂક્ષ્મ રૂપે દારૂ આવી જશે. આ ભાઈ દારૂ પીએ છે, આવું બોલે સાંભળે, સૂક્ષ્મ રૂપે દારૂ મનમાં આવે છે. જે માયામાં ફસાયો છે, જે માયાના આધીન છે, એનું ધ્યાન કરશો, સ્મરણ કરશો, મનમાં માયા જ આવશે. ભગવાનને માયાનો સ્પર્શ થતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં. ભગવાન માયા રહિત શુદ્ધ છે, પ્રકાશમય છે, સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. ભગવાનનું ધ્યાન કરવાથી માનવમાં ભગવાનની શક્તિ આવે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી ભગવાનના સદગુણો માનવમાં આવે છે. આજકાલ ઘણા લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ ખાય. 2 રૂપિયાની 5 રૂપિયાની એવી ગોળી મળે છે, જે ખાવાથી શક્તિ વધે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, રોગનો નાશ કરવા માટે તમે દવા લો એ યોગ્ય છે. શક્તિ વધારવા માટે દવા લેવાની જરૂર નથી. સંયમથી શક્તિ વધે છે. દવા ખાવાથી જે શક્તિ વધે છે એ ટકતી નથી. એ રાજસી શક્તિ છે. એ કોઈ દિવસ મનને બગાડશે, શક્તિ બહાર નીકળશે.